ભરૂચના નેત્રંગની ચાસવડ દૂધ ડેરી કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ છે। 3 કરોડના ગેરવહીવટમાં 17 ડિરેક્ટરોના બરતરફ કરાયા છે। દૂધ ડેરીમાં વર્ષ 2021-2025નું સ્પેશિયલ મિલ્ક ઓડિટ થયું। વ્યવસ્થા સમિતિએ ખર્ચમાં કાયદાનું પાલન ન કર્યાનો ખુલાસો થયો છે। લાખો કરોડ રૂપિયાના ખોટા વ્યવહાર બહાર આવ્યા છે। વ્યવસ્થા સમિતિ બરખાસ્ત રજિસ્ટ્રારે કસ્ટોડિયનની નિમણૂક કરી છે। કસ્ટોડિયન નિમણૂકથી આદિવાસી વિસ્તારોમાં ઘેરા પ્રત્યાઘાત થયા છે। યોગ્ય જવાબ રજૂ નહીં કરાતા 17 ડિરેક્ટરોને બરતરફ કર્યા છે। કસ્ટોડિયન કમિટીના સભ્યો તરીકે હિમાંશુ ભક્ત, મુકેશ પટેલ, અશોક ઠુમ્મર, મહેન્દ્ર વસાવા, પિન્ટુ વસાવા, મનસુખ વસાવાની નિમણૂક કરવામાં આવી છે। દિનેશ મકવાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિનેશ, નેત્રંગની ચાસવડ દૂધ ડેરી કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ, શું વિગતો? ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકની ચાસવડ દૂધની ડેરી આવેલી છે, જેમાં મોટી ગોબાચારીની ઘટના સામે આવી છે, જેના પગલે 3 કરોડના ગેરવહીવટના કારણે 81 ની કલમ હેઠળ 17 ડિરેક્ટરોને બરતરફ કરવામાં આવ્યા છે અને નિમણૂકી અન્ય અધિકારી તરીકે કરવામાં આવી છે અને યોગ્ય જવાબ રજૂ નહીં કરતા ભરૂચ જિલ્લા રજિસ્ટ્રાર પરેશજી કણકોટિયાએ પણ ચાસવડ દૂધ ડેરીને 17 ડિરેક્ટરોને 81 હેઠળની નોટિસ ફટકારી છે અને જે ગોબાચારી કરી છે, જે કૌભાંડ કર્યું છે, તેના જવાબો માંગવામાં આવ્યા છે અને હાલ સમગ્ર મામલો ગરમાયો છે। જી બિલકુલ દિનેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।